રશિયામાં સૈનિકોની પત્નીઓ અને તેમના પરિવારજનો વિરોધ કરી રહ્યા છે। તેમની માંગ છે કે યુદ્ધ લડી રહેલા સૈનિકોને યુક્રેનમાંથી પાછા બોલાવી લેવા જોઈએ। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વિરોધ કરી રહેલા 20 લોકોની અટકાયત કરી છે, તેમાંથી મોટા ભાગના પત્રકારો છે। આ પ્રદર્શન 3 જાન્યુઆરીની સવારે શરૂ થયું હતું। રશિયા યુક્રેન યુદ્ધના 500મા દિવસે સૈનિકોના સંબંધીઓ અજાણ્યા સૈનિકોની કબર પર એકઠા થયા હતા, જે રશિયન રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિનની બહાર સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મારક છે કે તેઓએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને યુક્રેનમાં હાજર સૈનિકોને પાછા ખેંચવા માટે પ્રદર્શન કર્યું હતું। રિપોર્ટ અનુસાર આ પ્રદર્શન ધ વે હોમ ગ્રુપના કહેવા પર શરૂ થયું હતું। આ જૂથે ટેલિગ્રામ ચેનલ પર સૈનિકોની પત્નીઓ, બહેનો અને માતાઓને સૈનિકોની વાપસી માટે અવાજ ઉઠાવવા કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।